આપણે હગી કરવા ગયા તેથી આપણે કઈ સુખ કર્યો નહીં વસ્તુનો બરોબર તો આપણે વેવાઈને ભેગું થવાનું જવું પડે સોડીનો વસ્તુ કઈ નક્કી કરી નહીં બરોબર તો આપણે એમને લખાવતા હોય વસ્તુ જે આપણે ઘરે કે લખાઈ ના એટલે આપણે કીએ ભેગા થતા પૂછી જો કચારો પાર કરતો પૂછી જોઈ બોલો આખરા બાજુ હે અલા મહેમાન ઓલા કોટાજીનું ઘર ક્યાં આવ્યું? આથમણી ગલીમાં. આથમણી ગલીમાં એમ ને? ઓય 8મા નંબરનું. 8મા નંબરનું એમ ને? ઓય. હા ગડા તારા હારો ની આવવાના હે બાબલ કપાયા બેટા તારા વિયો કરવાના હે ને વિયો તો કરવાના વિયો સાચી બધી પણ હારો કાળો ઘોડો લાવવો પડે બેટા ઘોડા તો પેલા હતા અત્યારે ઘોડા ક્યાં નહીં ચાર નાખા અરે ઓહો મારા જલ્દી કરી હારું હે ને લાવ છું નથી અને આ બાલ કપાયા તાર હારું ની આવે હે બાલ તો આજે નીકળે હગું તૂટી જાતું કરતું શું કરશું અરે હગું તો બધું નાખે બાકી બાલ તો આજે નહીં કપાવવાના કાલે નહીં થોડો સેટ કરાય બેટા જા મારો છોકરો હોય જે કરવું એ કરે બાકી બાલ તો આજે નહીં કપાવવાના કાલે નહીં હારું તો જાઉં બાલ કપાયા જો આપણે જાવું છે ઓહો શું કહો ગુંજાજી શું આવે બધું મોર પાણી બધું સારું છે તમે શકો દીધી મજામાં સારું બોલાઈ સારું પોપડી શું કરું આપણે સારું એને તમે કહો કરી નાખ્યું કેમ કે મારે બે હે એટલે બે ના હારે કરવાના એટલે હું તો રીવા કરવો પડશે અને ઉલા ઉતાર કરી દે એ વાત સાચી તમારી હાજુ ને પોપડી કરી નાખ્યું બરાબર કરી નાખ્યું હા તો વસ્તુ ને એવું લખાઈ દેવી તમને હા લખાઈ દો શું શું બોલો હેડો એટલે વસ્તુ લો કોટાજી હા મેં લખી આલ્યું તમને તમે લો વાંચી લો આ શું લખ્યું બધી આ વસ્તુ હે બધી જુઓ આ તોલા બુટ્ટી પછી શેઠ હાર દામણી પછી નોખો અલગ થી હાર બીજો ગુનાનો પછી કડું પછી કડલા આપડે પહેરે ને પછી સોનાની બંગડી બીજું લખી તો ફોન કરી ચડો ને ઉકલાતું નહીં ઘરે લખી પછી સેલ કડી 2 જોડ સોનાનું મંગળસૂત્ર સોનાની વીટી અને પૈયા અને 2 લાખ રૂપિયા રોકડા અને આ બચ્ચા શું કર્યું હતી લખેલું હોય પણ એ ઘરે જઈને ફોન કરીશ તમને શું લખેલું બરોબર મારા હારું નંબર એ વંચાતું નહીં ઉડાજી હા હશે જો વાંચો તમે જોઈ લો પછી રામણ ના કરતા કે આમ ને તેમ ને તો અમે રજા લઈએ કોટાજી હા આવજો ભલે રામ રામ મારા બેટા લખ્યું આમ તો જો આ તે સુડી પડાવે કે શીખરા વેકે હે મારા બેટા આને તો પણ આ પૈયા ને શેઠા ને બુટીન તોલા બુટીન નાકની ચૂનીન ઓહો બાપા આ તારા હારે લખ્યું તો જો લે વાંચ બેટા વાંચ હા તો કઈ ના કહેવાય જી એટલે પણ આ તો ને 2 લાખ રૂપિયા રોકડા મોકળાઈ તો આલી દેવાના આપણે જાન આમ ધૂમધામ થી લઈને જવાની બટા પણ એક તો જો વરસાદ તો થતો નહીં આપણે ઓલું પહોંચી ગયા એ ઉડાડી મેળવાનું તો ખાશું શું વ્યાજવા લઈને વાપરશે જો હું તો હાવ નિરસ ને બેઠો હવે તો વિવાહ કરવા કે મારે તો શું કરવું હવે લે મને ફૂક ના આગળ જાવ દે કઈક પૈસા નું કરવા દે દઉં શકું લાય ખૂબ બેઠા છે એટલે જીગોજી ની બેઠા ભરતજી ની હા જીગોજી બોલો થોડું કઈ કામ કરશો બોલો પૈસા ની જરૂર પડી છોકરાને વિવાહ હે કેટલા 5 લાખ રૂપિયાની જરૂર છૂટવાનું કર્યું
છોકરાના વિવાહ હે તમને ભજી લાગુ રામાપીની છીએ મારા જાવ કો લાતા સરપંચ આપણે મને જવા દે સરપંચ બેઠા સરપંચ આગળ જવા દે હા રામ રામ સરપંચ તું કોટાજી ભૂલા પડ્યા તમારા શું કામ હતું આવ્યો બેહો છોકરાના વિવાહ હે પૈસાની જરૂર પડી ને મારે કરવું મારતો ક્યાં ગામ હગું કર્યું અગુ આ ધાજરવા હા શેરવા આ એવું રાધનપુર હવે શું હે આ દાગીનાની ચિઠ્ઠી આલી વેવી પછી આ વિવાહ કરીને ચોખા જ બાફીને ખાવાના ને ના ના ખેતર ઉપર હાલો ને શું થાય હાલ તો પૈસા નહીં પણ કે કરાય વાતચીત કરું ખેતર ઉપર તો હાલ દેવાય જ નહીં તારે હે તાર લગતે ખેતર ઉપર તો હલાય જ નહીં, આપણી જોડે તો હોય છે ને. તો ઉપાડી આવજે ને હાલજે ને બચારા અમને 5 લાખ રૂપિયા જોવે હો સરપંચ 5 ના 10 લઈ જાવ પણ 10 વીઘા આટલા બધા યાર પૈસા ના હોય કોણ હે 10 વીઘા આ 2 લાખ રૂપિયા તો વેચીને દઈ જ દેવાનો હોય આટલો બધો રૂપિયો ના હોય ભલામણ કી તું સોડી પરણાવે હે કે વેકે હે મને લાગે એવું જ કરતા લાગે મારા બેટા વેવી વેકતો હે કે સીઓ છોડી પણ કઈ ખબર પડતી નહીં મને અમે આટલું બધું લખી આલ્યું જોવો મારા ગામમાં આવું નહીં ચાલે આનો હે ને હવે ડાયરો ભેરો કરવો પડશે ને આ બધું બંધ કરાવવું પડશે આટલી બધી વસ્તુ હોય મરી જાય ગરીબ માણસ આવું તો બંધ કરાવો તો બહુ સારું લ્યો તમારા જેવા ભગવાન નહીં હું આને હરખાન મેલું હું ગામના 2-4 આગેવાનને ભેરા કરીને ડાયરો કરાવી અને આ બધું બંધ કરાવી લોકો ગરીબ છોકરું બચારું પરણાવે એમ મારે તો વિવાહ તો કરવા જ પડશે એનો તો સુખો જ નહીં હા તે આડો હું 4-5 જણાને આગેવાનને બોલાઈને આવું સારું આવજો તમે આવો હેઠતા છો હા આવજો વિવાહ કરીને જુનાગઢ ભેગા થઈ જાવ કઈ પોતાજી ના બુદ્ધિ ને જેમ તેમ હા રાખે એ વાત સાચી. 12-13 તો વસ્તુ હે ને 2 લાખ રૂપિયા રોકડા તો તમારે કહેવાનું કે વિવાહ કરીને જુનાગઢ ભેગા થઈ જાવ. એના ઘરની અભર્યું તપીલા બધું વેકે ને તો પાર નહીં પડે પણ આપણે કઈક કરીએ હવે આપણે શું હવે જાગો તો મેર આવશે અમારે કઈ નહીં જાગો તમને બનાવ્યા સરપંચ તો તમારે કરવાનું બધું. એમ કરતું 4-5 જણા આગેવાનને ભેગા કરતા ને આપણે આ કઈક કરીએ ને કે આ મેર નહીં આવે રખડ છે ને કેટલા ને સાચી વાત. બધું આ કોક ગરીબ છોકરા એને નહીં એક અને જમીન વેકે કારા ઘોડા ચાકર નાખાવા જવું ડીઝલ હે તારે હે શું ગાડી મારી ગાડી હે જ ને. ડીઝલ વાળી પેટ્રોલ વાળી મારી ગેસ વાળી તને ચાઈ નડે વાળા પડી નાખો. હારું હે ને તું હા કરતા ને 4-5 જણા ને હું આવું હેઠ પોતે પોતે છેડા હરખા કરતા હું હરખા આમના કોટાજીના વેવાઈને ફોન કરાય એમના કરી જઈ એમને બધા ભેરા કરાય ચાલો બીજા આપણો બધો કરી નાખવાનો હોય આ ના ચાલે આ વડે તો હું કોટાજીને કહું એમના વેવાઈને હાથ ખૂબ ગરીબ મરી જાય ને શેડે એવું હોય ને એ વેચી ખાય બસ શું કરવાનું વેકીને જુનાગઢ ભેગા રહે ને તો સારું છૂટી જાય. તારું તો શું હે ના વાત લે શું આ છોકરો પરણાવવાનો હોય તો આ વેવીએ લખી આલી ચીઠી લાવો છે હવે વાંચે છે સરપંચ હા બોલો પૂરા બુદ્ધિ વાહ અને છે હા પછી ગામડી હા પછી એક ગણતરી બીજો હા ચાળમાં પહેરવા પછી કડલા ના છોકરો હે હા જી હા પછી આ કડું હે શેડ ને બે શેડ કરી નાખી ખરાબ કડું મેં તો કોઈ ના સોનાની બકરી હે પછી શેર કરી દે દૂર શેર માં ટોટલ હોલ વસ્તુ છે અને 2 લાખ રૂપિયા રોકડા. ભલા માણા કો ગરીબ છોકરીને બાપ ને મારી નાખશો એટલે બધું ઠેકી આવ્યો એટલે આ લખાય બધી આટલું બધું ના હોય તમે સોડિયું પરણાવો હો કે અમે લખી નાખે તમારે લાગે પડે લઈ જતો
તો તમારે હમોજી ચાલતું નથી ઘરે તો જુઓ તો કોને ભાવ તો જુઓ હા તો અમે 2-3 વસ્તુ ઓછી કરો બીજું શું થાય ત્યાં? આમાં જો તમને કહું, ગરીબ માણસ હે તમે સમજો, અને 5 વીઘા શેરડી ખાઈ હોય, જો આટલી વસ્તુ લાવે ને તો એ 5 વીઘા વેચે ને તો પેલું પડે નહીં. મહેમાન તમે વાત સમજો. હા તો તમે કોઈ ને તાર હવે ત્યાં શું થાય ત્યાં? જો આ તે જો મારું માન રાખવું હોય તમારે મારા કામના તરફથી તો ખાલી 2 વસ્તુ લાવશે અને લાખ રૂપિયા જેવું આપશે જો તમારે લેવું હોય તો. ન કે પછી એમને ઈચ્છા ને પછી આ ભીખ ના માગે ગામો ગામ કે મને હાલો મારે છોકરો પહેરાવો. હા તે હાલો તમે કોઈ બરોબર. જો 2 વસ્તુ આવશે તમને અને લાખ કે એમ કઈક તમને જે મળે એ આપશે તમને. આપણે જે જોડા ધારા હતો ને રાજી થઈને લઈ લેજો. આ સોળી પરણાઈ ના કહેવાય, વેકી કહેવાય. હા આપણે જે જોડો ધારા હતો ને કરલાનો સૂર્યનો બરાબર ઈ રેલા છે મંગળસૂત્ર લાગતું. હું તો પેલા જો હું તો એવું જ કહું કે પેલાનો સમય સારો હતો અને અત્યારે તો આ આવતા બધું હાવ બગડી ગયું. હા તો તમે કોઈ બીજું શું થાય? તમે આટલી વસ્તુ માંગો ને છોકરો પછી એમ કે મારે ગાડી જોશે ને બુલેટ જોશે ને એ બધું બહાર તો પાડું ને. હા એટલે સમજો વાત ને. અત્યારે ડિઝાઇન બીજે ના જમાના આયા હોય એટલે ખર્ચો વધારે થાય તમને ખબર પડે. ખાલી દાળ ભાત બનાવો તો એ લાખ 2 લાખ કોક હા તો આ લાવો તમને હું કોઈ વસ્તુ લાવી દઉં. જો આ મુઠ્ઠી લાવી દે બરોબર, હા કરલા લાવો, આ ઝાંઝરી ને મંગળસૂત્ર. એટલું બધું નહીં. 2 વસ્તુ એટલે 2 વસ્તુ. એટલું તો રાખો. સરપંચ બોલ્યો કોઈ પતિજી હોય ઢિયાલ નો બંકો હોય 2 વસ્તુ અને 50-60 હાલે કે લાખ હાલે એ લઈ રાજી થઈ જાવ. સરપંચ કેમ રાખો ને બુરાજી હા શું ફૂમજી બરોબર હે ને? બરોબર હે તમારે હોય છે ને બા બોલતું હોય. એમ તમે કહેજો ને કંઈક બીજું કેવું હતું. હવે ઘરે જઈને બચારાને તમે ફોન ના કરતા કામમાં સરપંચ વાંધો સડ્યા નામ સડ્યા ને. બરોબર અમે આ જો ગરીબ માણસ હતો કે અમે એના છોકરાને ભણાવવાનો હતો તો ખબર નથી મને સાંભળવા આવ્યો પણ હવે ઘોડ 17 વસ્તુ લખી નથી કીધું પણ આમાં 2 વસ્તુ આપવાની કરી છે અને જે 80 હાલે કે લાખ હાલે એમના ઘરના એ રાજી થઈ ગયા. તો તમારે કઈ આના વિશે કેવું હોય તો કઈક કહી દો. અમે 2 શબ્દ એને મનમાં એમ દે ના આગેવાન તમે જે આ નિર્ણય લીધો હોય ને હા ખરેખર બહુ સારું કામ કર્યું છે. ના તો આ બહુ જ જોઈએ દરેક સમાજમાં. હા કારણ કે આજના સમયમાં સોના ચાંદીના ભાવ એટલા વધી ગયા છે ને કે મધ્યમ વર્ગના લોકો માટે ભરણ પોષણ બહુ મુશ્કેલ બની ગયું છે. બહુ પૈસા એક તો હોય નહીં અને આવી બધી વસ્તુ માંગ કરે સાચી વાત. ગરીબ માણસ બચારો ક્યાં જાય? દીકરીના લગ્ન હોય સોના ચાંદીની કિંમત અત્યારે આકાશે અડી રહી છે. અરે પૂરો 5 વીઘા હોય તો વેચી મારે પછી શું કરવાનું એમને ના ના હવે વિચારવું જ પડે. દાગીના કરતા દીકરીનું ભવિષ્ય વધારે મહત્વનું છે આપણા માટે. એટલે એ બધા સમાજ માટે અત્યારે એમને વિચારવું જ જોઈએ કે ભવિષ્યનું વિચારે. આજના સમયમાં દાગીના કરતા શિક્ષણ, કરિયર અને આત્મવિશ્વાસ જ સાચો શણગાર છે. બોલાજી દાગીના નહીં. તમે શું કહેવા માંગે? સાચું વાંધો કેવી સાચું પ્રેમ ને સમજણ જ સોના કરતા વધુ કિંમતી છે અત્યારે. સાચી વાત. એટલે માણસો જો માણસાઈ જો સોના ચાંદીમાં તો ભાવ વધતા જ રહેશે. એટલે એ હવે આપણે પ્રતિબંધ કરવો જ પડે એમાં. તો આપણે હવે નક્કી કરીએ કે આપણી સમાજમાં દાગીના આપવાની કે લેવાની પ્રથાને બંધ જ કરી દેવી. સૌ લોકો હવે નવા યુગની શરૂઆત કરીએ. વિચારોથી નહીં, સોનાને કોઈ જ વસ્તુ નહીં દેવાની, ખાલી એક લગ્નમાં મંગળસૂત્ર દઈ દેવાનું અને સગાઈમાં એક ગીટી દઈ દેવાની. 2 વસ્તુ 2 વસ્તુ જ રાખો. ગમે તે તો રાજી થઈ લઈ લે. મેં એવું કીધું કે જે આપે એ લઈ લેવું અને લાખ આવે કે 60 આવે કે 80 આવે એ રાજી થઈને લઈ લેવું. બહુ સારું છે. સાચી વાત છે. હવે દાગીના નહીં, શિક્ષણ અને સંસ્કારથી જ સાચો આપણો ખજાનો હોય. દાગીના તો આજ જેમ કાલ નહીં. આમાં બચારા ગરીબ માણસો મરી જાય. હવે તમે આટલી વસ્તુ લખી દીધી, હવે આ બધું લાવે જમીન વેચીને જ લાવશે ને કે ગીરવી મૂકીને લાવશે? તકલીફ કોને પડશે? તમારી દીકરીને જ પડશે ને? જમીન વેચવી જ પડે. હા હવે તમે સમજો. સમજી શકો છો ને આ બધું વેચી જાય તો તમારી દીકરીને તકલીફ પડે ને કોને પડે? અમારી દીકરીને દાંતેડું બંધીઓ લઈને સીધું કામે જવાનું રે. હા એ વાત સાચી. તમે બધું આટલું સમજો હો, સમજણા છો તો હવે આપણે બધા સમાજમાં કરે તો સારું ને. આપણી સમાજમાં દાગીના પ્રથા જે બંધ કરીએ ને એ બંધ જ રાખવાની. આપણા ભવિષ્ય માટે, આપણા છોકરાના ભવિષ્ય માટે. ના ના સાચું તમારું બધી કીધું. સારું તારું
ભલે છે સારું તાર ઓરાજી ભલે રામે રામ રામે રામ ઉપરજી મારે કામ હે ભલે સરપંચ તારે આવજો માતાજી પોપટજી આવતા રહેજો પણ ભૂલતા નહીં. ભૂલતા નહીં જય માતાજી મિત્રો, આજકાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચે છે. દરરોજ નવા નવા રેકોર્ડ તૂટે છે અને સામાન્ય લોકો માટે દાગીના ખરીદવા સ્વપ્ન જ બની ગયું છે. એક સમય હતો જ્યારે લોકો લગ્ન તહેવારમાં શુભ પ્રસંગે દાગીના આપવાની પ્રથા હતી, પણ હવે એ ધીમે ધીમે આપણે ખતમ કરવાની છે. લોકો હવે સોના ચાંદીના ચમકથી નહીં, લાગણીની કિંમતથી વધારે સમજવા લાગે છે. કાળ બદલાયો છે, હવે ચમક દાગીનાની નહીં પણ સંબંધોની રાખવાની છે. તો અમે આ વિડીયો બનાવ્યો છે, તો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય રામાથી